તેને બધી કેક ખાઈ ગઈ પછી ગુસ્સો ચડ્યો તો બધાય મને કહે કે સિમરી વાંદરી મને કહે પછી કેક કાઢી મને કહે કે જોઈ કે હું ખાઈ જાઉં કે આખો મોઢામાં ડૂચો જ ભરી લીધો એક પીસ આખો મોઢામાં નાખી દીધો મેં મારું કેક ખાઈ ગયા પછી બીજા દિવસે માસાએ બીજું નવું મગવી દીધું મને નહીં એટલે કેક કઈ રીતની ખાધી હતી એને મોઢું કેવું બગાડ્યું તું કા પાછી કે હાલે કે મારા મોઢા ઉપર ચોપડે કે હવે તો રાજી થઈ કે ગાંડી કર નાખી શ્લોકે એને તો શ્લોકે કે આલો કે ગાંડી કર નાખી છો એટલે બિચારી સંસ્થા જાઉં કામ બધી મને બીક લાગે છે એક પટકો હોય કે ગોળ હોય બહુ મોટી આંખો છે ને મમ્મી આજે કાઢ્યા ના ડોળા આમ કાઢે છે મને આ કાચી નથી ને આંખો મોટી છે આમ ઠંડી લાગે આમ જો ભાઈ ઓલા આવડી મોટી ગોળ કેક હતી કેવડી મોટી નથી આમ છે ને આમ પછી પછી પૂછ પછી આમાંથી પછી પૂછ આમ જો કે આમાંથી એની હેર સ્ટાઈલ સરસ છે ને પછી પૂછ કરતી એ કે મને સેતા આંખો છે મમ્મી બીક મારા લાગે હામો ડોળા કાઢીને કેમ જોવો છો એને આંખો જ હજી મોટી તો છે ડોળા આમ જો તો પછી ડોળા લાગે બહુ મોટો કાઢ તો ડોળા પછી મોટા કાઢ્યા આમ જો મને બીવર આવે છે મને એમ કે છે કે હું તને મારી નાખું તો રોડ ઉપર વહી જાય ને કર એ કે રોડ તારી ઉપર ચડ્ડી વહી ઉતારી મારું हाय अल्लाह इसको रहम करो रमजान के पवित्र मास में हे अल्लाह इसको सद्बुद्धि तू दो कौन है अल्लाह तू कौन है अल्लाह હવે એ બેન તું મને આડવાડે ચડાવ્યો ખાઈ હિંચકા નો ખાતી આપણે ક્યાંક બેસી ખાઈ પતોડી લેવા એ બેન અમે જો ખાઈ લેશું જો ખાવામાં શું હતું ખબર ગુલાબ જામુન હતું દહીં તીખારી હતી પછી ખાટું દહીં હતું પાપડ અલા ભૂંગળા આમ આ બોઘાણું પછી આ બગેણું હતું બગેડાની અંદર વ્હાઈટ હતું પાણી જેવું હતું ખાટું હતું તો કે છાશ હતી પછી તો કે ઓલું ગુલાબ જાંબુ જોવા પડ્યું કોઈ હજી ખાધું નથી જો ગુલાબ જાંબુ આમ હજી આમ હાથ કઈ એટલે હાથ ધોવાના ક્યાં છે જો ગુલાબ જાંબુ એટલા બધા અનલિમિટેડ 200 રૂપિયાની થાળી હા ભાઈ કે અમાર હાથ ચાટી એ ભાઈ ફોટો પાડ્યો મમ્મી कुछ भी આમ જો હું છાશ પીવું એ તો ખાલી જો મારી સ્ટાઈલ હાસી આ બધા બોલશે ને મારા એટલી છાસાઈ નહીં હાથ કે થવાનું હવે કાંઈ ખાવું નથી પેલી હાથ લેવા જાઉં ભાઈ આમ ફોટો છે તેડે લઈ જાઓ ના જોઈ લેશે ભાઈ આ કોઈ સુવિધા નથી કે તેડીને લઈ જઈ આના તોફાન કરે એ બેન હવે બહુ તો સેલિબ્રિટી જેમ રહેવા દે હે હાથ તો બાજા હાથ ધોયા હું કા હાલ જાઓ એ તોફાન નહીં હો ત્યારે બોલી હેલો લવરિયાઓ અમે લોકો આવ્યા છીએ જય ખોડિયાર હોટેલમાં અમે આવ્યા છીએ
જય ખોડિયાર હોટલ, કાલાવર રોડ, ખીરસરા પેલેસથી સીધું જવાનું આગળ. સરસ મજાનું બોર્ડ મારેલું છે, જય ખોડિયાર હોટલ. સરસ મજાનું ડેકોરેશન છે, જમવાનું એટલું સરસ છે કે વાત ના પૂછો. અને 200 રૂપિયામાં અનલિમિટેડ થાળી, જેમાં 4 શાક, બાજરાના રોટલા, પરોઠા, રોટલી, પછી દહીં, છાસનું બોગેણું આપી દે છે. કાંઈ ઘટે નહીં. મારા વાલીડાઓ, લવરિયાઓ, દોસ્તો આવી જાજો જમવા માટે. પ્યોર દેશી અને શુદ્ધ અને સાત્વિક. એક કાઠિયાવાડી સંભારા છે, ભૂંગળા છે, ફ્રાઈમ્સ છે, સાથે સ્વીટ પણ છે. તો અમે ને અમારા ફેમિલી અહીંયા ખૂબ એન્જોય કર્યું છે. તમે પણ આવી જાજો. જય ખોડિયાર હોટેલ. જય ખોડિયાર હોટેલ, ખીરસરા પેલેસથી આગળ, કાલાવર રોડ, તો તમે લોકો અહીં ન આવ્યા હોય એ તો ઇંગ્લિશ શબ્દ આવતા હોય. બરોબર બોલી. કશું રીટા વધતા તમે બે ન આવ્યા હોય. સિમરનને તોફાન કરવા હોય કા તો તારું શું તો ઉતારી લેશ. ફૂલ ઓન મસ્તી હો. આજે શ્વેતાના માથામાં હેરસ્ટાઈલ બનાવેલી છે, એની માસીએ હેરસ્ટાઈલ બનાવી દીધી છે. મમ્મી મજા આવી તને? તને બેબો મજા આવી? હિંચકા ખા. બહુ મસ્ત પ્લેસ છે. જય ખોડિયાર હોટેલ, કાલાવર રોડ થી આગળ, જય ખીરસરા પેલેસથી આગળ, રાઈટ ઓન સાઈડ આવી જશે. લાગી બાગી હોટલ બારામાં બોલ કે અહીંનું જમવાનું કેવું લાગ્યું તને? જય ખોડિયાર હોટેલ. હેલો ગાઈસ, તો ખોડિયાર હોટેલ, જય ખોડિયાર હોટેલનું હોટેલ. નામ છે ખોડિયાર હોટેલ. જય ખોડિયાર હોટેલ. હા, જય ખોડિયાર હોટેલ. આ શું મમ્મી, આ કયો રોડ પરથી છે ને? બંથરા બેન નાખી. મને નથી યાદ guys. રોડની નથી ખબર, તું અવશ્ય અહીંયા પધારજો. જમવાનું કેવું લાગ્યું? જમવાનું તો સરસ જ લાગે ને, ગુલાબ જાંબુ ને પછી એવું જમવામાં શું હતું? દેશી ખાણું, પ્યોર. દેશી ખાણું, છાસ, પછી પરોઠા, બાજરાનો રોટલો, પછી ગરમા ગરમ રોટલી, પછી રોટલાનું શાક, હા, ઢોકળીનું રોટલા, શાક, વઘારેલ રોટલો, દહીં તીખારી, સાદું દહીં, પછી ગુલાબ જાંબુ. કેટલું મસ્ત જમવાનું હતું, તે મજા આવી ગઈ છે. તમે અવશ્ય પધારજો અહીંયા. જય ખોડિયાર હોટેલ પર. જય ખોડિયાર હોટેલ. મમ્મી બેસા તો કેમ નથી? એ તમને જ્યારે કંઈ બી જમવા આવવાનું મન થાય તો મારી શ્વેતા દીદીએ એના બ્લોગમાં એડ્રેસ નાખી દીધેલું છે. ત્યારે તમે અવશ્ય અહીંયા જમવા આવી શકો છો. અને એક થાળી 200 રૂપિયાની છે, અનલિમિટેડ. અને તમે અહીંયા બાળકોને લઈને આવી શકો છો. તે ગાર્ડન છે, બાળકો માટે જો આ ઝૂલા માટે ગાર્ડન છે. ગાર્ડન છે, બહુ મોજ કરી શકો છો તમે અહીંયા. ગાડી પાર્કિંગ નું પાછળ હે ને, જે 4 વ્હીલ લઈને આવે પાછળ, આપણે 4 વ્હીલ લઈને આવ્યા છીએ. हमको तो बहुत मजा आ गया. हाल बेसी છે. જય ખોડિયાર તો નીચે કરતા હોટલ. નીચે. બે માં દીકરી કઈ ખુશખુશ કરે. હાલો તો આપણે જોવા જઈએ. પ્રી વેડિંગ કરે ઓલા લોકો માટે નો ગૂગલમાં સર્ચ કરો નગર પીપળિયા ગામ. રાજકોટમાં મારો વિડીયો છે.